નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। શિયાળો પૂરો થઈ ગયો છે, હવે અંગ દજાડતી ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે। હવે આ ગરમી આ વખતે ઉનાળામાં કેવી રહેવાની છે, આપણે કેટલી વખત આ અંગ દજાડતી ગરમીમાં ઘરની બહાર નીકળવાનું છે, કારણ કે આપણા કામ હોય એટલે બહાર જવાના છીએ, પણ આ વખતનો ઉનાળો કેવો રહેવાનો છે, દર વખતના ઉનાળા કરતાં આ વખતે શું ખાસ છે ઉનાળામાં, તે બધી ચર્ચા કરવી છે। અને મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે। આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરી। આપણે હંમેશા ક્યારેક આપણે વિંડીના માધ્યમથી પણ સમજતા હોઈએ છીએ કે ગરમી કેવી પડી રહી છે અને કેટલું તાપમાન ઉપર જવાનું છે, પણ ખાસ કરીને આજે મારી સાથે જ્યારે પરેશભાઈ છે તો આપણે એમની પાસેથી સમજીએ આ વખતે ઉનાળો કેવો રહેવાનો છે અને ખાસ કરીને ઘણા બધા બીજા પણ મુદ્દા છે જેમના ઉપર પણ ચર્ચા કરવાની છે। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે સૌથી પહેલો સવાલ છે કે આ વખતનો ઉનાળો કેવો રહેવાનો છે દર વખતના ઉનાળા કરતા? ઉનાળો ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 1 થી 1.5 દાયકાની અંદર ઉનાળા છે હંમેશા આકરા રહ્યા છે। આ વર્ષે પણ એ રીતનો આકરો ઉનાળો રહેવાનો છે, કેમ કે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને શિયાળો પૂર્ણ થયો અને ઉનાળો આવ્યો। એટલે આમ તો એવું પણ કહી શકાય કે ફેબ્રુઆરી પૂર્ણ થયો અને માર્ચ આવ્યો, મહા પૂરો થયો અને ફાગણ આવ્યો, શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। જે જંગલોની અંદર પણ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે ખાખરાની અંદર કેસુડા આવ્યા છે, જંગલ એકદમ કેસરી રંગથી ખીલી ઉઠ્યું છે, એટલે ચોક્કસથી એવું લાગે છે કે હવે શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। અને આ ઉનાળો છે એ જેવી રીતે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત ગણવામાં આવે છે। 1 માર્ચથી લઈને 15 જૂન સુધીનો જે સમય છે એ આપણે ઉનાળાનો ગણવામાં આવે છે। અને સામાન્ય રીતે દર વર્ષે હીટવેવના જે રાઉન્ડ આવતા હોય, આમ તો 2 થી 4 રાઉન્ડની અંદર હીટવેવ આવતી હોય છે। ઉનાળા દરમિયાન આપણે લગભગ ચારક વખત એવું સાંભળતા હોય છે કે રાજ્યની અંદર યલો એલર્ટ છે, રેડ એલર્ટ છે એવું, પણ આ વર્ષે એવું પણ બની શકે કદાચ 5 કરતાં વધારે હીટવેવના રાઉન્ડ આવે અને આ વર્ષનો ઉનાળો છે તે ખૂબ આકરો જોવા મળે તેવી શક્યતાઓ છે। આ વર્ષે જે માર્ચ મહિનાનું અત્યારે પ્રથમ એક અઠવાડિયું છે પૂર્ણ થઈ ગયું છે, આ બીજું અઠવાડિયું ચાલુ છે। બીજા અઠવાડિયાની અંદર જ આજે જોવા જઈએ તો 11 માર્ચના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં એવરેજ જોવા જઈએ તો તાપમાન છે અત્યારે 36 થી લઈને 38 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 40 થી લઈને 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। અને આ હીટવેવનો રાઉન્ડ છે એ 13 માર્ચ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે, એટલે હીટવેવનો આ પ્રથમ રાઉન્ડ છે અને આવા અનેક રાઉન્ડ આવવાના છે। અને આ વર્ષનો ઉનાળો છે એ આકરો રહેવાનો છે। આ વર્ષના ઉનાળા દરમિયાન અનેક વખત એવું પણ બનશે કે રેડ એલર્ટને કારણે દિવસના સમયે ખરેખર બજારોની અંદર કરફ્યુ જેવો માહોલ સર્જાશે, કેમ કે લોકો ગરમીને કારણે ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળશે અને કરફ્યુ જેવા માહોલ પણ આ વર્ષે ઉનાળામાં જોવા મળી શકે છે। આ વખતે તાપમાન કેટલું ઊંચું જવાનું છે? સામાન્ય રીતે જોવા જઈએ તો તાપમાનમાં લગભગ છેલ્લા 1.5 દાયકાની અંદર જે વધારો થયો છે એ વધારો આમ સામાન્ય છે, એટલે કે વધારાની અંદર જે રેગ્યુલર આપણે 44 ડિગ્રી ઘણી વખત થતું હોય, 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળતું હોય છે, એ જ મુજબના તાપમાનો જોવા મળશે। 1.5 દાયકાની અંદર તાપમાન છે 0.40 ડિગ્રીથી લઈ અને 0.80 ડિગ્રી સુધી અપ પણ થયું છે, જેમાં આપણું જમીની તાપમાન પણ ઊંચું આવ્યું છે અને એ સાથે સમુદ્રી તાપમાન છે એમાં પણ છેલ્લા 1.5 દાયકાની અંદર ચોક્કસથી વધારો થયો છે। પણ હવે જે તાપમાન છે ને એના કરતાં ફીલ લાઇક વધારે આવે છે, એટલે કે જ્યારે પણ 42 ડિગ્રી તાપમાન હોય તો આપણે ફિલિંગ છે એ 45 ડિગ્રીની આવતી હોય છે। એની પાછળ પણ 2-3 કારણ છે। જેવી રીતે જોવા જઈએ તો હવે આપણે બધાને એસીમાં બેસવાની થોડીક આદત પડી છે, એટલે લોકોની જે ગરમી સહન કરવાની જે એક શક્તિ છે ને એની સહનશીલતામાં પણ ઘટાડો થયો છે, એટલે ગરમી લોકો હવે સહન નથી કરી શકતા અને આપણે ઊંચું તાપમાન ખૂબ વધારે લાગે છે। બીજું કારણ છે હવે કોન્ક્રીટના જંગલો જે પ્રમાણે બનતા જાય છે, વૃક્ષોની સંખ્યા જે પ્રમાણે ઘટતી જાય છે, આવા એક કરતાં અનેક કારણ છે જેને કારણે આપણે ગરમીનો વધારે અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ હજી ગરમી આપણે વધારે જોવા મળશે અને આ જ મુજબનું દર વર્ષે ઊંચું તાપમાન છે એ આપણે જોવા મળશે ને આપણે એવી ફિલિંગ પણ આવશે, આ ચોક્કસ છે। એટલે અત્યારનો જે ઉનાળો છે, ગત વર્ષોમાં ક્યારે તમે જોયો છે કે આટલી ગરમી પડી હોય? હા, ચોક્કસથી એટલું કહી શકાય। આમ તો 2017 અને 18નો ઉનાળો છે એ પણ ખૂબ આકરો હતો। ગયા વર્ષની વાત કરવા જઈએ 2024ની અંદર પણ હીટવેવના અનેક રાઉન્ડ આવ્યા હતા ને જે ઉનાળો છે એકદમ આકરો જ રહ્યો હતો। એ જ મુજબ ગયા વર્ષની પેટર્નથી આ વર્ષે પણ આકરો ઉનાળો રહેવાનો છે। બનતું હોય કે વચ્ચે 1-2 દિવસ એવું બનતું હોય છે કે એક નવો રેકોર્ડ સ્થાપી દે। રેકોર્ડ એટલે કે 45+ તાપમાન થઈ જાય, કોઈ જગ્યાએ 4 થી 5 દિવસ કન્ટિન્યુ હીટવેવના રાઉન્ડ જોવા મળે, અથવા તો ઉનાળાની સિઝન દરમિયાન એક કરતાં વધારે એટલે કે જે રેગ્યુલર
4-5 રાઉન્ડ હીટવેવના આવતા હોય એના કરતાં 6-7 રાઉન્ડ આવી જાય તો પણ એક નવો રેકોર્ડ સ્થપાતો હોય છે. એવી રીતે આ વર્ષે ઉનાળામાં પણ એક નવો રેકોર્ડ બની શકે છે. એમાં એક હીટવેવના રાઉન્ડ વધશે એ પણ એક રેકોર્ડ બનશે અને એ સાથે ઊંચા તાપમાનનો પણ રેકોર્ડ બની શકે. જો કે ગયા વર્ષે પણ છેલ્લા 3 દાયકાનો એક નવો રેકોર્ડ બન્યો છે. ગયા વર્ષે સૌથી લાંબો ઉનાળો હતો કેમ કે ફેબ્રુઆરી મહિનામાં જે ટેમ્પરેચર છે એ ઊંચું ગયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જ આપણે હીટવેવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ચોમાસું લેટ ચાલુ થયું એટલે લગભગ 20 જૂન સુધી તો આપણે ઉનાળો ચાલ્યો હતો. એટલે એક સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ છે એ 2024માં બન્યો હતો. જો કે આ વખતે સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ નહીં બને પણ ઊંચા તાપમાનનો રેકોર્ડ ચોક્કસથી જોવા મળશે.